તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે ગુજરાતીઓનું મોસ્ટ ફેવરિટ એવું સ્ટ્રીટ ફૂડ એટલે કે આપણે ખીચું બનાવીશું, જે ગુજરાતીઓની પહેલી પસંદ છે। અને આ ખીચું ખાવામાં એટલું સરસ ટેસ્ટી હોય છે, તો ચાલો આપણે બનાવીએ। તો અહીંયા હું એક મોટો વાટકો ચોખાનો લોટ લઉં છું। હવે અહીંયા આપણે જે વાટકાનું માપ લઈએ છીએ એટલું જ પાણી લેવાનું છે। તો સૌથી પહેલાં આપણું ખીચું ચોંટે નહીં એ માટે એક તપેલીમાં આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું છે કે જેથી આપણું ખીચું ચોંટે નહીં। તો હવે અહીંયા હું એક મોટો વાટકો લોટની સામે 3 વાટકા પાણી લઈશું। તો આ રીતે આપણે 3 વાટકા પરફેક્ટ મેજરમેન્ટ સાથે લઈશું તો આપણું ખીચું એકદમ સરસ ટેસ્ટી અને ખાવામાં પણ ટેસ્ટી બનશે। તો અહીંયા આપણે 3 વાટકા પાણી લીધું છે, તો એની સામે 1.5 ચમચી મીઠું લેવાનું છે અને 1.5 ચમચી જેટલું જીરું લેવાનું છે અને થોડીક ચપટી હળદર લેવાની છે કે જેના લીધે આપણો ખીચાનો કલર સારો લાગે। તો હવે આને આપણે ઉકળવા દઈશું। તો અહીંયા લગભગ 5 થી 7 મિનિટની અંદર આપણે ઉકળી જાય છે, તો એની અંદર મરચાંની પેસ્ટ નાખીને ફરીથી 2 મિનિટ ઉકળવા દઈશું। ત્યારબાદ અહીંયા આપણે જે પાણી છે મસાલાવાળું એને આપણે નીચે ઉતારીને આ રીતે થોડો લોટ નાખતા જવાનું છે અને હલાવતા જવાનું છે। અને જો આ રીતે હલાવતા રહેશો તો આપણા લોટની અંદર ગાંઠો નહીં પડે। તો અહીંયા હું 1.5 વાટકો જેટલો લોટ લઉં છું। તો આ રીતે આપણે હલાવતા જવાનું છે અને આને એકદમ એક જ સાઈડમાં એક જ બાજુથી હલાવતા રહેવાનું છે કે જેથી આપણો લોટ સારી રીતે મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે આ રીતે એક જ સાઈડમાં આપણે ચલાવતા રહીશું તો અંદર ગાંઠો કે કણીઓ નહીં પડે। તો એકદમ સરસ સિલ્ક આપણું ખીચું રેડી છે। તો એને જો તમારે લાકડાથી ના કરવું હોય તો આ રીતે આપણે જે ફેટવાનું આવે છે એનાથી પણ તમે કરી શકો છો। હવે અહીંયા એક તાવડી મૂકી છે, એને આપણે ગરમ કરીશું અને એની ઉપર આપણે ખીચાવાળું તપેલું મૂકીશું અને લગભગ 15 મિનિટ સુધી આપણે ખીચાને સીજવા દેવાનું છે, તો જ આપણું ખીચું ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે। તો 15 મિનિટ પછી આપણું ખીચું રેડી છે। તો એની ઉપર તમે ચાટ મસાલો કે લાલ મરચું પાવડર ભભરાવાનું અને સિંગ તેલ લેશો તો સૌથી બેસ્ટ। તો તૈયાર છે ગરમા ગરમ ખીચું। તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો જોવા માટે જોતા રહેજો। બાય।